કેમ છે દાદા? અરે બહુ સારું સાહેબ, એમાં કોઈ ઘટા નહીં કાંઈ. શું નામ છે આપનું? ભોળાભાઈ. ભોળા દાદા. હા, કેટલી ઉંમર થઈ દાદા આપણી? લગભગ 70ની આસપાસ છે. બરાબર છે. હાલ દાદા અહીંયા એકલા જ રહો છો તમે? કાંઈ એમ એકલા, કોઈક 10 આવે કારક ન આવે, આપણે એકલા હોય. કેટલા સમયથી દાદા એકલા રહો છો? લગભગ 15 વર્ષ જેવું શું છે. 15 વર્ષ હા જેવું. હા, 15 વર્ષ. તમને દાદા આંખમાં શું તકલીફ છે? નાને થઈને તે હાવ બરાબર છે. આજો આવ્યો ને એમ છે. પેલા દવાખાને સાહેબ નહોતા ને, હજી પેલા કુંડલા હતા દવાખાને, બીજ ક્યાંય કાંઈ નહોતું. તમને આંખોમાં દેખાય છે ખરું? મોહ નહીં, મોહ દેખાતું નથી. નહીં. અત્યારે દાદા તમે તમારું બધું કામ કરો છો, હા, એ કઈ રીતે કરો છો? એને ભગવાનના ભરોસે હાલે છે. બરાબર છે. ઘણું મુશ્કેલ હોય છે. કાંઈ મુશ્કેલી આપણે બરાબર કે આંખ ના હોવા છતાં પણ આપણે કામ કરવું, હા, અને દેખાતું ના હોવા છતાં પણ બધી વ્યવસ્થા આપણે જાળવી રાખવી. હા. તમે આ મંદિરે કેટલા સમયથી દાદા સેવા આપો છો? 15 વર્ષ જેવું શું કહું. મંદિરે જ તે? હા, આ મંદિર બન્યો ને એના 5 વર્ષ જેવું શું આ મંદિર બન્યું. બરાબર છે. એક જૂનું હતું, આ પગથિયો ને ત્યાં હતું મંદિર. હા, બરાબર છે. જૂનું. હા હા હા. ઓકે. આજે પાછા એક વખત અમે તમારા માટે દાદા મદદ લઈને આવ્યા છીએ નાની એવી. હા, બરોબર. બરાબર છે. હા, અને તમારામાંથી પણ ઘણું દાદા શીખવા જેવું છે. હા, કે ભાઈ આટલી તકલીફ હોવા છતાં પણ માણસ કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે, પોતાની બધી ક્રિયાઓ કઈ રીતે કરે છે, ખાસ તમારામાંથી શીખવા જેવું છે દાદા બધાને. બરાબર કે આટલી તકલીફ હોવા છતાં પણ તમારું મનોબળ આટલું સારું છે કે કોઈ પણ જાતના ડર વગર તમે બધું કરી શકો છો. હા, બધું. બરાબર. પહેલા દાદા શું કામ કરતા હતા? પેલા જો તમને કહું તો મેં મકાનના પાયા ગાયા હતા, ખેતી કરી, ખેતી મેં ખાતી હાંકતા ન આવડે એટલું જ. બધું તમારે કપા હોય નીંદી નાખો. જો હવે ખાતરના ઢગલા રાખડા એટલા ઢગલા પાડવા, એટલા ઢગલા પાડી દઉં. બરાબર. જો હવે એવું કામ કર્યું. બહુ સારું કહેવાય દાદા. 10 વર્ષ ક્વોલિટી વેચી દામનગર થી લાવી. બરાબર છે. આપણે બેઠા નથી પહેલા. ના, ઘણું સારું કહેવાય કે જે લોકોને દાદા હાથ પગ સારો હોવા છતાં, એમની પાસે બધું હોવા છતાં જે લોકો કામ નથી કરતા, એના માટે તમે આજે એક દાખલો પૂરો પાડો છો કે ભાઈ દેખાતું ના હોવા છતાં પણ આપણે કામ કરીને બતાવ્યું એમ. બરાબર. કઈ નહીં દાદા, બેસો તમે થોડી વાર. અમે તમારા માટે જે મદદ લઈને આવ્યા છીએ એ લઈને આવીએ. હા ને? આજના દિવસે થોડીક જે અમારાથી તમને મદદ થતી હતી દાદા, એ આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ. આજના દિવસે આજે તમને મદદ મળે છે એ કાચડીથી એક સેવાભાવી ભાઈ છે, એમણે મોકલાવી છે. એમણે દાદા એમનું નામ આપવાની ના પાડી છે. આ જે મદદ છે એ તમને દાદા રામ ભરોસે મળે છે. બરાબર છે. બરાબર. અને અમને એવા આશીર્વાદ આપો. અરે ભગવાન તમારે સારું કરે. બરાબર કે ભાઈ તમારી જેમ જે જરૂરિયાતમંદ લોકો છે એમની મદદરૂપ બની શકીએ. બરાબર છે. ચાલો દાદા. બોલાય જાય ને કાંઈ નહીં, હું લઈ લઈશ પછી તમ તારે. ના. બરાબર. તો ચાલો દાદા, આજના દિવસે અમે રજા લઈએ. બરાબર છે. ગામમાં જવું છે. ગામમાં જવું છે. બરાબર છે. ચાલો તે. જય માતાજી. જય માતાજી. લઈ લો. તો મિત્રો તમે જોયું એમ ભોળા દાદા હાલ દામનગરની બાજુમાં
ચભાડિયા ગામ આવેલું છે ત્યાં રહે છે. દાદાની ઉંમર 75 થી 80 વર્ષ છે. દાદાને આંખે દેખાતું નથી, અંધ છે. અંધ હોવા છતાં દાદા અહીંયા રામાપીરનો આશ્રમ છે ત્યાં છેલ્લા 15 વર્ષથી સેવામાં કાર્યરત છે. દાદા પોતાનું બધું જ કામ જાતે કરે છે. દાદા બાળપણથી જ અંધાપાનો શિકાર બનેલા છે, છતાં પણ તે તેમની જુવાનીમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. બધા લોકોએ એમના પાસેથી શીખ લેવા જેવી છે કે જે માણસ પાસે આંખો ના હોવા છતાં પણ એ પોતાનું કામ કરતા હોય તો આપણે એમના પાસેથી ઘણું શીખવા જેવું છે. તો જે લોકો આ વિડીયો જોતા હોય એમને એક નમ્ર અપીલ કરું છું કે તમારા વિસ્તારમાં, તમારા ગામમાં જો કોઈ આવા જરૂરિયાતમંદ પરિવારો રહેતા હોય તો તેમની મદદ કરો, જેથી કરીને આપણી એક નાની મદદ આવા લોકો માટે ઘણી મોટી સાબિત થતી હોય છે. ચાલો.